જય શ્રી કૃષ્ણ અને જય મુરલીધર બધાને. અત્યારમાં સવારના 7:30 થઈ ગયા છે ને થોડુંક ઉઠવા મોડું થઈ ગયું છે. આજે પાછો ઓલો નાનો છે ને એટલે ભેહું મારે એકલાને દોવાની છે ને આમ જો આજે આવડી અત્યારના પરમાં વાહિંદા કરવા વર્ગી ગઈ છે. શું કહીશો? જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કઈ નહીં, જો વાંદા ભેગા કરું. એ તો વરસાદ બહુ છે. હા, આજે રાતે વરસાદ બહુ પડ્યો. હજી ચાલુ જ છે. અને અમારા 6-7 દી થયા વરસાદ એક ધારો ચાલુ છે. ઘડીક વીએ ને ઘડીક આવે ને. આજ તો રાતે બહુ અતિશય પડ્યો છે. આગળ વોકરું છે એમાં પાણી પણ આવી ગયું છે એવું વાત સંભળાણી છે. તો આજ કઈ દૂધ દેવા જવાનું છે નહીં. આજ રાતનો બહુ જ વરસાદ છે અમારે. રાતે બહુ વરસાદ પડ્યો. હાલ તું ફટાફટ વાહિંદા ભેગા કરી એટલે હું દોવાનું ચાલુ કરું ને કે મારે હું દોવામાં જ 10 વાગી જાય. 10 વાગે દૂધ દેવા તો જવા છે નહીં. હા, આજ કઈ ડેરી વાળાને ઉપાધિ છે ને એને દૂધ દેવા કઈ જવાનું છે ને પાણી આવી ગયું એટલે એની દૂધ તો આજ દૂધનું કઈક બનાવ નાખું. હું બનાવશું દૂધનું? હમણાં કીધું ને પેડા નથી બનાવ્યા, જીકી નાખીએ પેડા બનાવી નાખીએ. તો આજે મિત્રો અમારે પેડાનો પ્રોગ્રામ ગોઠવી નાખવાનો થાય છે. તો બધાને જેને પેડા ખાવા હોય એ આવી જજો. પેડા બનાવવા જ થાય. અત્યારે આપણે ઓલું ચકલીઓમાં કંઈક ખાવાનું બનાવ્યું તો ત્યાં બહુ ચકલીઓ આવે છે પણ એટલામાં હમાતી નથી. એટલે આપણે અત્યારે અહીંયા પાટિયું બાંધી દેવું છે કે અત્યારે લાઈટ તો છે ને એટલે પતરું તો ગ્રાઇન્ડર કપાય એમ છે નહીં. તો અત્યારે આ પાટિયાને અત્યારે અહીંયા બાંધી દેશું એટલે કે ચકલીઓ કઈ બેહીને ખાઈ શકે. અટાણે ચોમાસામાં વરસાદ ચાલુ હોય એટલે એને ખાવાની થોડીક તકલીફ છે. અટાણે જે ખાવાનું કઈ હોય નહીં એટલે પેલા પાટિયાને હેરખુથી કરીને એ બાંધી દેવું. અમારે છે ને અહીંયા ચકલીઓ જો બહુ આવે. આમ બહુ એવાય કરી હતી એટલે વરસાદના પાણીને લીધે હવે અહીંયા કઈ ખાય તો ન હગે એટલે હવે ત્યાં નાખીએ તો એ બધું તણાઈ જાય. તો હવે કેમાં નાખવું? ત્યાં જો અહીંયા બાંધ્યું છે ને એની માથે કે હું નાખી દઉં તો અહીંયા ખાય. અહીંયા બહુ આવે છે. હવે કાયમી આવતી હોય એટલે આવવાની તો છે જ એટલે એને ખવડાવવું તો કઈક પડે. એટલે આને જો આવું હોય વિચાર કરીને અહીંયા બાંધ્યું છે. ચલો મિત્ર, તો પેડાનો પ્રોગ્રામ ફાઇનલી આપણે ગોઠવાઈ ગયો છે. તો હવે અત્યારે આપણે પેડા બનાવવાનું ચાલુ. ધુવાળો તો નથી હો. નહીં મોટું બપડ્યું. તો મિત્રો અત્યારે થોડોક ધુવાળો કરી દીધો છે. ગેસ ઉપર નાખ દેતા કેટલું લીટર અરે હજી જાજો અડધો કેટલો કર્યો. તો મિત્રો જે વધારો થયો છે અત્યારે મારો વારો પૂરો થઈ ગયો છે. હવે આનો વારો આવ્યો છે. હવે તારે અડધી કલાક માટે અહીંયા કન્ટિન્યુ રહેવાનું છે. અડધી કલાક તારો વારો છે. અને અહીંયા ધુવાળો બહુ લાગે છે તો આપણી ત્યાં માઇક અટાણે ચીબલિયું થઈ ગયું છે. અને હાલો બધા પેડા ખાવા. આ પેડા ખાવાની જ મજા છે ને. હા, ધુવાળો લાગે ને એ જ મીઠા લાગે એમ. દેવાંશી બેન તમારે પેડા ખાવા છે? કેટલા પેડા તું ખાઈ હગી બટા? કેટલા? જાજા બધા પેડા ખાવાના છે દેવાંશી બેન ને. અને આપણે દેખાડવાનું છે કે 10 લીટર માંથી કેટલા કિલો પેડા થાય. 10 લીટર દૂધ હતું એમાંથી કેટલા કિલો પેડા થાય એ પણ જોવાનું છે આપણે.
ભાવે ચાલો ની મમ્મા હાલા બાપા એ બેન્ટુ દીદી રોવા બેઠો ભાવે ચાલો તને ની મમ્મા 3.5 કલાકની મહેનત બાદ માંડ દૂધ ઘાટું થયું છે. હવે તો લગભગ આગળ થઈ જાય. કેવું લાગ્યું પેડા બનાવવામાં? તમને કેવો અનુભવ થયો આમાં પેડા બનાવવામાં? મને તો બહુ અઘરો અનુભવ થઈ ગયો, કારણ કે મેં અડધી પોણી કલાક પહેલા અડધી પોણી કલાક એટલે 2 ફેરી મારો વારો આવ્યો, પણ મને બહુ અઘરો અનુભવ થઈ ગયો છે. આખું ખુલટી બંધ થઈ ગયું છે. તને કેવો અનુભવ છે આ પેડા બનાવવામાં? મને ચૂલે કરતી હોય ને બહુ વાંધો નહીં થાય, માપે માપે. તમે કોઈ દી ચૂલે જોઈ શકો છો થોડું ઘાટું દૂધ થઈ ગયું છે. હવે તે બનાવવા જાજી વાર નથી. હવે 5-10 મિનિટમાં બની જાય, પણ હવે તો બનવાય જોઈએ ને. 3.5-4 કલાક થાય. હમણાં 9 વાગ્યાની વાત છે, અટાણે 1 થવા આવ્યો છે. હા હો, એટલા વાગ્યા છે. હજી કમ્પ્લીટ તૈયાર થાય ને ત્યાં હવા કે 1:30 થઈ જાય. ઓહ, 4.5 કલાક એવું થઈ જાય તો બહુ અઘરી ફિલિંગ છે આ પેડા બનાવ. થોડુંક વહીમું લાગશે, પણ ખાવાની તો મજા જ આવે. ઈ વરસાદ ને ઈ પેડા, ઈ વરસાદ ધોમ ચાલુ ને ઈ વરસાદમાં ગરમા ગરમ પેડાનું. ઓહ, ને બધા મિત્રો ખાવા આવી જાઓ. અત્યારે તો ન આવતા, કારણ કે અત્યારે તો અહીંયા હવે એમ છે ને પાણી આવી ગયું છે. વરાપ થઈ જાય ને હું તમને બધાને ખાવા બોલાવી દઈ, આવી જાઓ બધા. પાણી આવ્યું છે વોકરામાંથી, જોવા જાવ છું કેવું પાણી આવ્યું છે, જોઈ આવીએ પેલા. સવારમાં તો દૂધ દેવા જવાનું હતું એટલે પેડા બનાવ્યા હતા. અત્યારે શું પોઝિશન થાય છે જોઈ. બહુ પાણી નથી આવ્યું, માપે માપે પાણી આવ્યું છે, પણ હજી વરસાદ અત્યારે બહુ ચાલુ છે એટલે પાછું વધારે પાણી આવી છે જ. અને સવારે તો બહુ પાણી આવ્યું, તો અત્યારે વધારે આવવાનું જ છે પાણી. તો મિત્રો અત્યારે થોડુંક ઓછું પાણી થઈ ગયું છે, નકર અત્યારે થોડીક વાર પહેલાં એટલે લગર પાણી હતું. અને આ પાણી ગિરનારમાંથી આવે. ગિરનારમાં હજી વરસાદ ચાલુ છે એટલે હજી પાણી વધવાની શક્યતા. પણ માંડવી કરતા કમોજ વાવી હોત તો સારું હતું, પણ કમોજ વાવવા જેવું ખેતર થઈ ગયું છે. પાણી છે બધે. આમ જોવો, માંડવીનું વણ ભોયરું કરવું જોઈએ ને કમોજ વાવી જોઈએ. આ રીતે 4-5 દી વરાય છે ને તો માંડવી પાડીને કમોજ વાવવાનું ચાલુ કરવું જોઈએ.